हेलो केम छो। હવે આપણે સાતમા લેક્ચરમાં રાસાયણિક સંયોગીકરણના નિયમો આપણે ભણી ગયા। આપણે આજે આઠમું લેક્ચર શરૂ કરીએ છીએ। શરૂઆત આપણે પરમાણ્વીય દળ જેને એટોમિક માસ કહીશું। શું કહીશું ભાઈ? એટોમિક मास। तो આપણે ગઈ વખતે ડાલ્ટનનો પરમાણ્વીય સિદ્ધાંત ભણી ગયા। ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત મુજબ દરેક તત્વનો પરમાણુ નિશ્ચિત દળ ધરાવે છે, જેને આપણે પરમાણ્વીય દળ કહીશું। બરાબર છે? ફરીથી ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત મુજબ દરેક તત્વનો પરમાણુ નિશ્ચિત દળ ધરાવે છે, જેને આપણે પરમાણ્વીય દળ કહીશું। ટૂંકમાં તત્વના પરમાણુના નિશ્ચિત દળને આપણે એ તત્વનો પરમાણ્વીય દળ કહીશું। ક્લિયર? કોઈ પણ તત્વ હોય એ દરેક તત્વનો પરમાણુ જે છે એ નિશ્ચિત દળ ધરાવે છે, જેને આપણે પરમાણ્વીય દળ કહીશું। હવે આ જે પરમાણ્વીય દળ જે છે એ શેનાથી શોધી શકાય? તો પરમાણ્વીય દળ એ દ્રવ્યમાન દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા દળ સ્પેક્ટ્રોમિતિ નામના સાધનથી તમે શોધી શકો છો। હમણાં જ કીધું ફરીથી કે દરેક તત્વનો પરમાણુ નિશ્ચિત દળ ધરાવે છે। એ જે નિશ્ચિત દળ જે છે એને આપણે પરમાણ્વીય દળ કહીશું। કોઈ પણ તત્વના પરમાણુનું તમારે પરમાણ્વીય દળ શોધવું હોય તેના માટે આપણે બે સાધન કીધા। અથવા કયું સાધન કીધું? દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા દળ સ્પેક્ટ્રોમિતિની મદદથી તમે કોઈ પણ પરમાણુનું દળ તમે શોધી શકો છો। શરૂઆતમાં હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ ને એકમ તરીકે ગણીને બીજા તત્વોના પરમાણ્વીય દળ તમે શોધતા હતા। શરૂઆતમાં હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ કેટલો છે ભાઈ? 1। એને એકમ તરીકે ગણી અને બીજા તત્વના પરમાણ્વીય દળ તમે શોધી શકો। દાખલા તરીકે હાઇડ્રોજન કરતાં સોડિયમ 23 ગણો વધુ ભારે છે। હવે હાઇડ્રોજનના પરમાણ્વીય દળને આપણે એકમ ગણીએ, 1 ગણીએ। હવે સોડિયમ એનાથી 23 ગણો ભારે છે, એનો અર્થ કે સોડિયમનો પરમાણ્વીય દળ કેટલું કહેવાય ભાઈ? 23 કહેવાય। બરાબર છે? તો શરૂઆતમાં હાઇડ્રોજનના પરમાણ્વીય દળને એકમ તરીકે ગણી એની મદદથી બીજા પરમાણુના પરમાણ્વીય દળ આપણે શોધી શકતા હતા। હાલમાં કાર્બન 12 ના 12 ગ્રામ દળને પ્રમાણિત ગણી એની મદદથી બીજા તત્વોના પરમાણ્વીય દળ તમે શોધી શકો છો। હાલમાં કાર્બનના 3 સમસ્થાનિકો છે, એમાંથી કાર્બન 12 જે સમસ્થાનિક જે છે એ કાર્બન 12 નો પરમાણ્વીય દળ 12 ગ્રામ છે। એટલે કાર્બન 12 ના 12 ગ્રામ દળને પ્રમાણિત ગણી એની મદદથી બીજા તત્વોના પરમાણુના પરમાણ્વીય દળ શોધી શકીએ છીએ। હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી શોધીએ તો હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ 1.6736 × 10⁻24 ગ્રામ જેટલું મળે છે। હાઇડ્રોજનના પરમાણુનું પરમાણ્વીય દળ આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા દળ સ્પેક્ટ્રોમીટરની મદદથી તમે શોધશો તો તમને એક્ઝેક્ટ કેટલું મળે છે? 1.6736 × 10⁻24 ગ્રામ। હવે આને આપણે એએમયુમાં ફેરવવું હોય, એક એએમયુનું ફૂલ ફોર્મ થાય એટોમિક માસ યુનિટ। એટોમિક માસ યુનિટ છે। તો આને આપણે
એએમયુ ને આપણે ગ્રામમાં ફેરવવું હોય તો એએમયુ ને ગ્રામ વચ્ચેનો સંબંધ શું છે ભાઈ? તો 1 એએમયુ બરાબર 1.660 ગુણ્યા 10⁻²4 ગ્રામ છે. 1 એએમયુ બરાબર 1.660 ગુણ્યા 10⁻²4 ગ્રામ છે. હવે મારે સપોઝ કે આ જે ગ્રામ જે છે ને મારે એએમયુ માં ફેરવવું છે, બરોબર છે? એટલે તમે આમ કહી શકો ભાઈ કે ભાઈ 1.6736 ગુણ્યા 10⁻²4 ગ્રામ હાઇડ્રોજન બરાબર 1 એએમયુ માટે, બરાબર છે? અથવા તો આપણે પહેલા ઊંધું ફેરવીએ, આપણે ફરીથી એએમયુ માં ફેરવવું છે આપણે, એટલે આમ કહી શકીએ આપણે 1.66056 ગુણ્યા 10⁻² ગ્રામ બરાબર કેટલા એએમયુ ભાઈ? 1 એએમયુ, બરાબર છે? 1.66056 ગુણ્યા 10⁻² ગ્રામ બરાબર 1 એએમયુ માટે હાઇડ્રોજનનું વજન ગ્રામમાં કેટલું છે? 1.6736 ગુણ્યા 10⁻² ગ્રામ બરાબર કેટલા એએમયુ? એટલે 1.6736 ગુણ્યા 10⁻² ભાગ્યા 1.66056 ગુણ્યા 10⁻². તમે આનું સાદરૂપ આપશો તો સાવ સિમ્પલ આવશે. સાદરૂપ આપશો તો એક્ઝેક્ટ 1.008 એએમયુ થશે. મારે એએમયુ આખું ના લખવું હોય તો હું એને ખાલી યુ પણ લખી શકું. 1.008 યુ. યુ એટલે યુનિફાઈડ માસ, એકીકૃત દળ કહેવાય. એકીકૃત દળ કહેવાય. તો હાઇડ્રોજન નું પરમાણ્વીય દળ 1 એએમયુ અંદાજિત લખો, એટલે આમ એક્ઝેક્ટ લખો તો 1.008, આશરે લખો તો 1 પણ ચાલી શકે. ચલો, આ જ પ્રમાણે તમે ઓક્સિજનનું ઓનું પરમાણ્વીય દળ તમારે શોધવું હોય તો તમે એક્ઝેક્ટ તમે જો શોધવું હોય તો એનું દળ 15.995 યુ મળે. અંદાજિત આપણે ગણવું હોય તો અહીંયા 16 લઈ શકો, અહીંયા તમે હાઇડ્રોજનમાં 1 લઈ શકો. તો આ બધા પરમાણ્વીય દળ કે, એટલે કોઈ તમને પૂછે કે હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ કેટલું, તો 1. ઓક્સિજનનું પરમાણ્વીય દળ કેટલું, તો કે ભાઈ 16. એક્ઝેક્ટ લેવું તો 15.995, આશરે લેવું હોય તો 16. એ જ પ્રમાણે નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ તમને કોઈ પૂછે તો નાઇટ્રોજનનું પરમાણ્વીય દળ 14 યુ છે. ક્લિયર દોસ્તો? તો પરમાણ્વીય સાવ સિમ્પલ છે. છેલ્લી વાર બોલું છું, ડાલ્ટનના પરમાણ્વીય સિદ્ધાંત મુજબ દરેક તત્વનો પરમાણુ નિશ્ચિત દળ ધરાવે છે, જેને આપણે પરમાણ્વીય દળ કહીશું. પરમાણ્વીય દળ દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટર અથવા તો દળ સ્પેક્ટ્રોમિતિ નામના સાધનની મદદથી તમે શોધી શકો. શરૂઆતમાં હાઇડ્રોજનના પરમાણ્વીય દળને એકમ ગણી એની મદદથી બીજા તત્વોના પરમાણ્વીય દળ આપણે શોધતા હતા. હાલમાં કાર્બન 12 ના 12 ગ્રામ દળને પ્રમાણિત એકમ ગણી એની મદદથી બીજા તત્વોના પરમાણ્વીય દળ તમે શોધો છો. હાઇડ્રોજનનું પરમાણ્વીય દળ આપણે દ્રવ્યમાન સ્પેક્ટ્રોમીટરની મદદથી શોધીએ તો 1.6736 ગુણ્યા 10⁻24 ગ્રામ મળે. એએમયુ અને ગ્રામ વચ્ચેનો સંબંધ યાદ રાખજો. 1 એએમયુ બરાબર 1.66056 ગુણ્યા 10⁻² ગ્રામ. હાઇડ્રોજનનું વજન આપણને ગ્રામમાં છે ને એએમયુ માં ફેરવવું હોય તો આ રીતે તમે ફેરવી શકો. તો હાઇડ્રોજનનું વજન પરમાણ્વીય દળ જે છે એએમયુ માં તમારે 1.008 આવે અથવા અંદાજિત 1 લઈ શકો. એ જ પ્રમાણે ઓક્સિજનનું પરમાણ્વીય દળ તમે શોધશો એએમયુ માં તો એક્ઝેક્ટ શોધશો તો 15.995 અથવા તો અંદાજિત 16 લઈ શકો. નાઇટ્રોજનનું તમે 14 લઈ શકો. ઓકે, પછી સરેરાશ પરમાણ્વીય દળ. સરેરાશ પરમાણ્વીય દળ હવે કુદરતમાં કેટલાક તત્વો જે છે એ એક કરતાં વધુ સમસ્થાનિકો ધરાવતા હોય છે.
કુદરતમાં મળતા કેટલાક તત્વો એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવતા હોય છે. કેટલાક તત્વો એક કરતાં વધુ સમસ્થાનિકો ધરાવે છે. દાખલા તરીકે કાર્બનની વાત કરવી હોય તો કાર્બનના 3 સમસ્થાનિકો છે, કાર્બન 12, કાર્બન 13 અને કાર્બન 14. ક્લોરીનના 2 સમસ્થાનિકો છે, Cl35 અને Cl37. તો સપોઝ કે આપણે વાત કરીએ સરેરાશ પરમાણુય દળ આપણે કાર્બનનો મારે શોધવો છે તો કાર્બનના સમસ્થાનિકો 3 છે, કાર્બન 12, 13 અને 14. એમની પ્રચુરતા એટલે કુદરતમાં મળતા એના પ્રમાણ, ટકાવાર પ્રમાણ અને એનું દળ તમે જાણતા હો તો એ કાર્બનના તમે સરેરાશ પરમાણુય દળ શોધી શકો છો. એટલે બરાબર યાદ રાખજો, મારે સરેરાશ પરમાણુય દળ શોધવા હોય તો મારે પહેલા તો કુદરતમાં એમની પ્રચુરતા કેટલી છે એ પ્રચુરતા અને એમનું પરમાણુય દળ આપણને ખબર હોય તો તમે કેવી રીતે સરેરાશ પરમાણુય દળ શોધી શકો એનો હું તમને નાનકડો દાખલો બતાવું છું. સપોઝ કે હમણાં જ આપણે વાત કરી કે ભાઈ કાર્બનના 3 સમસ્થાનિકો છે. હવે આ કાર્બનનો મારે સરેરાશ પરમાણુય દળ શોધવું હોય તો મારી જોડે એક તો કુદરતમાં એનું પ્રમાણ, ટકાવાર પ્રમાણ અને એનું પરમાણુય દળ મને ખબર હોવી જોઈએ. હું તમને એનું પ્રમાણ અને પ્રચુરતા ટકા હું તમને લખી આપું છું. જો કાર્બન 12 નું પ્રમાણ ટકા એના એક્ઝેક્ટ 98.892, 13 ના 1.108 અને 14 નું પ્રમાણ 2 × 10⁻10 છે. આમનું પરમાણુય દળ તમને આપ્યું છે 12.0, આનું આપ્યું છે 13.00335 અને આનું આપ્યું છે 14.00317 તમને આપેલું છે. બરોબર છે ભાઈ. હવે આપણે કાર્બનનું સરેરાશ પરમાણુય દળ આ વસ્તુ તમને આપેલી છે, આપણે દાખલો પૂછાય ત્યારે તમને આ ટકા અને પરમાણુય દળ તમને આપેલા હશે. મેં હમણાં તમને કીધું કે એક તો પ્રચુરતા અને પરમાણુય દળ તમે જાણતા હો તો આપણે કેવી રીતે કાર્બનનું સરેરાશ પરમાણુય દળ શોધી શકીએ. સાવ સિમ્પલ છે. તમારે શું કરવાનું, આ પ્રચુરતા અને પરમાણુય દળનો ગુણાકાર કરી અને દરેક સમસ્થાનિકનો સરવાળો ભાગ્યા 100 કરવાના છે. ચલો જુઓ કેવી રીતે. જો આ ટકા કેટલા આપેલા છે 98.892 ગુણ્યા પરમાણુય દળ 12 વત્તા ટકા 1.108 ગુણ્યા 13.00335 વત્તા 2 × 10⁻10 ગુણ્યા 14.00317 ભાગ્યા હંમેશા 100 કરવાના. આનું મૂલ્ય તમારું બહુ જ નાનું આવશે. આ 2 × 10⁻10 ગુણ્યા 14 કરશો ને તો 14 દુ 28, બરાબર. 14 દુ 28 ગુણ્યા 10⁻10 ઘાત, 14 દુ 28 ગુણ્યા 10⁻, એટલે બહુ જ કિંમત નાની છે. એટલે આ કદાચ તમે મૂલ્યને અવગણશો તો એ વાંધો નહીં આવે. તો આ ગુણાકાર વત્તા આનું મૂલ્ય બહુ જ ઓછું હશે, ભાગ્યા તમે 100 કરશો, એનું તમે સાદરૂપ આપશો તો સીધો 12.011 EU મળે. જેને આપણે અંદાજિત કેટલા ગણીશું ભાઈ, કાર્બનનો પરમાણુય દળ સરેરાશ પરમાણુય દળ કેટલો થયો ભાઈ 12 થાય. ક્લિયર. તો જેમ આપણે આ કાર્બનનો સરેરાશ પરમાણુય દળ શોધ્યો એ જ પ્રમાણે તમે ક્લોરીનના પણ સરેરાશ પરમાણુય દળ શોધી શકો છો. આ જ રીતે સેમ ટુ સેમ. બરાબર છે. જો એ પ્રશ્ન તમારો જે છે એ સ્વાધ્યાયમાં છે. જો હું તમને એ રકમ લખું એટલે તમને વધારે ખ્યાલ આવશે. જો ફરીથી આ જ રીતે સરેરાશ પરમાણુય દળ આપણે શોધીએ. આ જેમ આપણે કાર્બનનો શોધ્યો 12.011 એમ તમે ક્લોરીનનો, ફરીથી જેમ આપણે કાર્બનના સમસ્થાનિકો 3 છે એમ કુદરતમાં ક્લોરીનના સમસ્થાનિકો 2 છે. જો સમસ્થાનિકો, પછી એની પ્રચુરતા
અને એનો પરમાણ્વીય દળ. ચલો, બે સમસ્થાનિકો છે Cl 17, બરાબર છે. Cl પરમાણુ ક્રમાંક 17, અહીંયા 35 અને પરમાણુ ભાર 35 ને 37 છે. ચલો, આની પ્રચુરતા 75.77% છે, બરાબર. 75.77 છે અને આની 24.23 છે, બરાબર છે. ચલો, Cl 35 નું પરમાણ્વીય દળ તમને 34.98 34.9689 છે. 34.9689 આપ્યું છે અને Cl 37 નું 36.9659 તમને આપેલું છે. આટલી વસ્તુ તમને રકમમાં આપેલી. ચલો, હવે તમને Cl નો સરેરાશ પરમાણ્વીય દળ તમને પૂછે તો મેં હમણાં જ આગળ દાખલો શીખવાડ્યો. સરેરાશ પરમાણ્વીય દળમાં શું કરવાનું? ટકા ગુણ્યા પરમાણ્વીય દળ વત્તા ફરીથી ટકા ગુણ્યા પરમાણ્વીય દળ 59 ભાગ્યા 100, બરાબર છે ભાઈ. ટકા ગુણ્યા પરમાણ્વીય દળ વત્તા ફરીથી બંનેના ટૂંકમાં બંનેના ટકા ગુણ્યા પરમાણ્વીય દળ ભાગ્યા 100 કરશો. આનું તમે સાદરૂપ આપશો તો એક્ઝેક્ટ સાદરૂપ આવશે તમારું 35.45 યુ, એટલે તમે અંદાજિત ગણવું હોય તો 35.5 યુ ગણી શકો. એટલે Cl નો પરમાણ્વીય દળ કેટલો થશે ભાઈ? 35.5 સરેરાશ. ક્લિયર દોસ્તો? તો બરાબર યાદ રાખજો, પરમાણ્વીય દળ એટલે દરેક તત્વના પરમાણુનું નિશ્ચિત દળ હોય છે. દરેક પરમાણુ નિશ્ચિત દળ ધરાવે છે, જેને પરમાણ્વીય દળ કહીશું. અને કુદરતમાં એક કરતાં વધુ જો એક તત્વના એક કરતાં વધારે જો સમસ્થાનિક હોય તો એ પરમાણુના આપણે સરેરાશ પરમાણ્વીય દળ શોધવો હોય તો તમે આ સૂત્રની મદદથી શોધી શકો. પ્રચુરતા ગુણ્યા ટકા, જેટલા સમસ્થાનિક છે પ્રચુરતા ગુણ્યા ટકા ભાગ્યા 100 કરશો તો તમને સરેરાશ પરમાણ્વીય દળ મળશે. ક્લિયર દોસ્તો? તો આ રીતે તમે પરમાણ્વીય દળ શોધી શકો છો. તો તમે આ રીતે પરમાણ્વીય દળ તમે શોધશો, બરાબર જોજો. તો હમણાં જ આપણે કીધું એ પ્રમાણે તમારે કોઈના પરમાણ્વીય દળ યાદ રાખવાના નથી. અત્યારે આપણે દાખલા સ્વરૂપે જોવા માટે યાદ રાખવાના છે. હું તમને લખાવું. હાઇડ્રોજનનો પરમાણ્વીય દળ હમણાં આપણે નક્કી કર્યો 1.008, પણ આપણે અંદાજિત લઈશું 1. ચલો, કાર્બનનો 12, નાઇટ્રોજનનો 14, ઓક્સિજનનો 16, Cl નો 35.5, સલ્ફરનો 32, બસ Ca નો 40, બરોબર છે ભાઈ. પોટેશિયમ 39, Br 80. તો આ રીતે તમે જુદા જુદા તત્વોના પરમાણ્વીય દળ આપણે આગળ શીખવાડીએ એ પ્રમાણે તમે શોધી શકો છો. આની ઉપરથી આપણે આણ્વીય દળ શોધવું હોય તો કેવી રીતે શોધી શકાય? આપણે આગળ પરમાણ્વીય દળ શોધ્યા, હવે એની ઉપરથી આપણે આણ્વીય દળ મોલેક્યુલર માસ તો સા સિમ્પલ છે. આણ્વીય દળ એટલે ભાઈ તો કે ભાઈ દરેક તત્વના કોઈ પણ સંયોજન આપ્યું તો એ સંયોજનમાં રહેલા દરેક તત્વના પરમાણુના પરમાણ્વીય દળનો શું કરવાનો ભાઈ? સરવાળો કરવાનો, બરોબર છે. સંયોજનમાં અથવા અણુમાં રહેલા દરેક તત્વના પરમાણુના પરમાણ્વીય દળ નો સરવાળો કરતા આણ્વીય દળ મળે. સાવ સિમ્પલ છે. કોઈ પણ સંયોજન આપ્યું હોય છે તો એ સંયોજનમાં જે જે પરમાણુ જે છે એ બધા જ પરમાણુના પરમાણ્વીય દળનો આપણે શું કરીશું ભાઈ? સરવાળો કરીશું. દાખલા તરીકે બે ચાર ઉદાહરણ આપણે આપીએ. દાખલા તરીકે CH4 જેને આપણે મિથેન કહીએ છીએ. ચલો, આ મિથેન છે. ચલો, મિથેનનો મારે આણ્વીય દળ શોધવો છે.
તો શું કીધું ભાઈ એમાં જે પરમાણુ જે છે એ દરેક તત્વના પરમાણુના પરમાણુય દળનો સરવાળો કરીએ. ચલો જુઓ, બોલો મિથેનમાં CH4 માં એક કાર્બન છે એટલે 1 ઇન્ટુ કાર્બન. હાઇડ્રોજન કેટલા છે? 4 છે તો 4 ઇન્ટુ હાઇડ્રોજન આમ લખવાના. ચલો કાર્બનનો પરમાણુય દળ આપણે ઉપર આપી દીધો. તમને આપશે, તમારે એક પણ તત્વના પરમાણુય દળ યાદ રાખવાના નથી. બરાબર છે? આણ્વીય દળ તમારે શોધવું હોય ત્યારે તમને પરમાણુય દળ અચૂક આપેલો હશે. એટલે 1 ઇન્ટુ 12 વત્તા 4 ઇન્ટુ હાઇડ્રોજનનો કેટલો છે ભાઈ? 1. એટલે 12 વત્તા 4 બરાબર 16 યુ થઈ ગયું. બરાબર છે ભાઈ? આવડે આ રીતે? ચલો ફરીથી H2SO4 નો મારે આણ્વીય દળ શોધવું છે. ચલો તો કેટલા H છે ભાઈ? 2 ઇન્ટુ H છે. H2SO 2 H છે, 1 S છે, 4 O છે. ચલો H નો પરમાણુય દળ એક આપેલો છે. સલ્ફરનો પરમાણુય દળ આપણને આપે છે 32. ઓક્સિજનનો પરમાણુય દળ આપે છે આપણને 16. તો સાદુરૂપ આપશો તો 2 વત્તા 32 વત્તા 16 ચોક 64. સરવાળો કરશો તો 98 યુ આપશે. ક્લિયર દોસ્તો? ફરીથી હજુ એક ઉદાહરણ લઈએ આપણે. KCl. ચલો KCl નો મારે આણ્વીય દળ શોધવો છે. તો એક K છે, એક Cl છે. ચલો K નો આપણે આપ્યો 39, Cl નો આપ્યો 35.5. સાદુરૂપ આપશો તો કેટલો થશે ભાઈ? આ 5, 9 ને 5 14, બરાબર છે? અને 6 ને 6 74.5 થશે યુ. બરાબર છે ભાઈ? તો આ જ રીતે તમે જુદા જુદા સંયોજનના તમે આ રીતે આણ્વીય દળ શોધી શકો. તમે હોમવર્કમાં હું આ રીતે આપું તમને, સપોઝ કે Na2SO4, NH3 પાણી, NaBr. Na નો તમને આપી દઉં છું અહીંયા. Na બરાબર 23 છે. બરાબર છે? K2SO4 આ બધાના તમે આણ્વીય દળ શોધી શકો છો. તો ટૂંકમાં દરેક તત્વના પરમાણુય દળ આપણને ખબર હોય તો એ સંયોજનમાં રહેલા દરેક તત્વના પરમાણુય દળના સરવાળા કરો તમે. બરાબર છે? સંયોજનમાં રહેલા પરમાણુના પરમાણુય દળનો તમે સરવાળો કરશો તો તમે આ રીતે આણ્વીય દળ તમે શોધી શકો છો. ઓકે દોસ્તો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આ તમને થોડાક 5 ઉદાહરણ હોમવર્કમાં આપે છે, તમે ગણી શકશો. આ તે શક્ય હશે તો એના હું તમને જવાબ પણ લખી આપીશ બાજુમાં. એટલે તમને ખ્યાલ આવે કે તમે જે આણ્વીય દળ શોધ્યા છે સાચા છે કે ખોટા છે. ઓકે દોસ્તો, તો અહીંયા સુધી આપણે રાખીએ છીએ. આવતી વખતે આપણે મોલ સંકલ્પના અને સૂત્ર દળ તરફ જઈશું. ઓકે, બાય.